જૂનાગઢની અંદર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાતા સમગ્ર વિસ્તારની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। શંકાસ્પદ દૂધ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે અંદાજિત 8000 લીટર દૂધનો એ જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। યુવરાજસિંહ જાડેજાની ટીમે એ પર્દાફાશ કર્યો છે। હાલ 112 ને કોલ કરી પીઆઈ ને જાણ કરી અને ત્યારબાદ એફએસએસના અધિકારીને જાણ કરી પૂરેપૂરી શંકા છે કે આ દૂધ જે છે એ કેમિકલ યુક્ત દૂધ છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। જૂનાગઢની અંદર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાતા સમગ્ર વિસ્તારની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે કાળવા ચોક વિસ્તારમાંથી દૂધ ભરેલું ટેન્કરે ઝડપી લેવાયું છે। શંકાસ્પદ દૂધ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ટેન્કરને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયું હતું, ત્યારે અંદાજિત 8000 લીટર દૂધનો એ જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે કનૈયા ડેરી લેરિયા જે વિસાવદર તાલુકામાં આવેલું છે ત્યાંથી આ દૂધ આવતું હતું। યુવરાજસિંહ જાડેજાની ટીમે એ પર્દાફાશ કર્યો છે। દૂધની ગુણવત્તા અંગે પણ અત્યારે તપાસ શરૂ થઈ છે, ત્યારે સમગ્ર મામલે અત્યારે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ફરી એક વખત જેમને આપણે ખૂબ જ ગુણવત્તાયુક્ત માનીએ છીએ, આપણા સ્વાસ્થ્ય માટે, આપણા શરીર માટે જેમને આપણે ખૂબ જ સારું માનીએ છીએ, દૂધ હવે ક્યાંક ને ક્યાંક એક બાદ એક પર્દાફાશ ગુજરાતની અંદર થઈ રહ્યા છે। જેમાં શંકાસ્પદ દૂધ એટલે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક એ દૂધ એટલે કે એવી વસ્તુઓ, એવા કેમિકલ્સથી એ દૂધ બનાવવામાં આવે છે જે ધીરે ધીરે તમારા સ્વાસ્થ્યને ગંભીર બીમારીઓથી ઘેરી લે છે। અને ફરી એક વખત એ આપના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા છે, તેમણે આ 8000 લીટર જેટલું દૂધ ભરેલું ટેન્કર છે તેમને જૂનાગઢ કાળવા ચોક નજીક એ પર્દાફાશ કર્યો અને તાત્કાલિક એ પોલીસને પણ તેમણે જાણ કરી। વિસાવદર તાલુકાના લેરિયા ગામની કનૈયા ડેરીનું આ દૂધ હોવાનું અત્યારે સામે આવ્યું છે। આ પહેલાં પણ એ જેતપુર પાસે યુવરાજસિંહ જાડેજાએ એ નકલી દૂધનો પર્દાફાશ કર્યો હતો અને ફરી એક વખત એ નકલી દૂધનો પર્દાફાશ થયો છે। ત્યારે આ નકલી દૂધને લઈને પોલીસ અને યુવરાજસિંહ શું કર્યા છે બંનેને સાંભળીએ। છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતની અંદર જોઈએ છે કે નકલીઓની ભરમાર ચાલી રહી છે અને આજથી થોડા સમય પહેલા અમે નકલી દૂધ જે છે એટલે કે સફેદ દૂધનો જે કાળાબજારી કરે છે એનો પર્દાફાશ કર્યો હતો। વડિયા ખાતે અમે એક ટેન્કર પકડ્યું હતું અને એ ટેન્કરની અંદર કેમિકલ યુક્ત દૂધ એ જાણવા મળ્યું હતું। એ જ પ્રકારે આજે વિસાવદરના લેરિયા ખાતેથી જે ટેન્કર નીકળે છે સવારના 5 વાગે, જેના માલિક દેવાભાઈ ભરવાડ છે અને એ દેવાભાઈ ભરવાડના ત્યાંથી દૂધ નીકળી અને સવારે 7 વાગ્યાની આસપાસ જે જૂનાગઢની જે સોરઠ એટલે કે ગિરનાર ડેરી છે એ ડેરીની અંદર ખાલી કરવામાં આવે છે। આજે અમારા દ્વારા આ જે દૂધ જે છે એ દૂધની ગાડીને રોકવામાં આવેલી છે। કાળવા ચોક પાસે જે સરકારી પુસ્તકાલય છે તે રોકવામાં આવેલી છે અને આ જે મુદ્દામાલ છે અત્યારે હાલ 112 ને કોલ કરી પીઆઈ ને જાણ કરી અને ત્યારબાદ એફએસએસના અધિકારીને જાણ કરી આ મુદ્દામાલ છે હાલ જપ્ત લેવામાં આવેલો છે। અમને પૂરેપૂરી શંકા છે કે આ દૂધ જે છે એ કેમિકલ યુક્ત દૂધ છે, એટલે આની અંદર કયા કયા પ્રકારના એડિલ્ટ્રેશન કરવામાં આવે છે, કયા કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને આ દૂધ બનાવવામાં આવ્યું છે તેની તપાસ થવી ખૂબ જરૂરી છે। છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાત ખાસ કરીને કેન્સર નું હબ બનતું જાય છે। કેન્સર હોય કે પછી કિડનીના સૌથી વધારે કેસ એ ગુજરાતની અંદર જોવા મળે છે, તો એની પાછળ ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે કે મુખ્ય જે કારણ છે એ મુખ્ય કારણ આ કેમિકલ યુક્ત દૂધ છે। આજે આ દૂધ જે છે એ અત્યારે જૂનાગઢની સી ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલું છે। અમે રાહ જોઈ રહ્યા છીએ કે એફએસએસના અધિકારી જલ્દી આવે અને આની યોગ્ય તપાસ કરે। ખાસ કરીને જોવા જઈએ તો આ ગામમાંથી વાસ્તવિક રીતે જોવા જઈએ તો જે સહકારી ડેરી છે એ સહકારી ડેરીની અંદર 100 લીટરની આસપાસ દૂધ આવે છે અને ત્યારબાદ આજુબાજુના જે નેસડા છે એમાંથી 4 ટેન્ક કહી શકાય કે 4 કેન જેટલું દૂધ મેળવવામાં આવતું હોય છે અને બાકીનું જે દૂધ છે એ મિશ્રણવાળું દૂધ ભેગું કરી અને જે દેવાભાઈ ભરવાડ છે તેના માધ્યમથી અહીંયા જૂનાગઢની જે સોરઠ ડેરી છે એ સોરઠ ડેરીની અંદર એ ઠલાવવામાં આવે છે। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।